નાના હતા તે મમ્મી ને પપ્પા ને લાવતા બહુ મજા આવતી ભાઈ. અને આ અમારી મમ્મી આવ્યા. મમ્મી ઘરનું બધું નાખ્યું ને, પેંડા, દૂધ, મલાઈ વાળી. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. અને મિત્રો કાલે કુંડલાથી આવ્યા અને બહુ થાકડો લાગી ગયો તો આજે આમ સૂતા અને થોડાક લેટ ઉઠ્યા ને ઉઠતા વેદભાઈ આને શું કહેવાય તમે કહી દો ખાલી. અમારે લીંબુડીમાં ઉગ્યું છે અને ભાઈ અમારે બાબુ આવી ગયા છે મોર્નિંગમાં અને મમ્મી કહી છે મગ ઉગ્યા છે. તમે બધા કોમેન્ટ કરી દો. બાબુ બોલો બોલો. અમારા ટેબલ ની બાજુમાં કેમ બેસી ગયા છો? ટેકો રહીને હે હાથનો કોણી ટેકો રાખવા. તો વાંધો નહીં બાબુ. તમારે તો વાળ તો જોવો કેવા ધોળા થઈ ગયા છે. થઈ ગયા છે. હમણાં 5 તારીખ થી 9 તારીખ સુધી લગન છે. મહેંદી નાખવી છે પણ કાકે સમય મળે ને એટલે મહેંદી બેંદી તો બધું આવી ગયું છે, હવે નાખવાની છે. પણ મેં કીધું અત્યારે પણ બાબુ એમ નહીં, અત્યારથી કેમ આટલા બધા ધોળા હજી તમારા બધા લગન બાકી છે? લગન બાકી છે પણ કુદરતી થઈ ગયા ધોળા ભાઈ. ટાઈફોઇડ બહુ થતો ને. હા પેલા ટાઈફોઇડ થઈ જતો. કા બાબુ તાવ આવતો એમાં? ટાઈફોઇડ માં થઈ ગયા પછી થોડાક આપણે હાથ ચાલાકી કરી હોય ને. હા મહેંદી નાખ્યો ને ઓલું નાખ્યું. ઓલું નાખી એમ. તો શું ચાલે બેન ને દ્વિજા બેન ને શું કરે બધા? અત્યારે દ્વિજા બેન કોને ખબર, કાલ એક ધારી કસકસ કરે છે તે ઈ કઈ રહેતી નથી. બેન ને મેં કીધું તું એને રમાડતી, એને રમાડતી હતી અને હું આજે બપોર સુધી કામ હતું તે ઘરમાં થોડીક સાફ સફાઈ આલે છે. એવું છે ને ફરસાણ ને એવું આજે બંધ છે? ના ના ઈ તો ભાઈ બહુ જાજુ બાકી છે કરવાનું, પણ પછી નકરું ફરસાણ કર્યા કરી થામો માલી લેવા જવું પડે ને. હા ઈ વાત ભરતી કરવી પડે ને પાછી. કાલે છે રવિવાર. હા કાલે રવિવાર છે. હા તે રવિવાર છે ને તે મારે અત્યારે આગળ જો કામકાજ કરીને બધું લેવા જવું છે માલ સામાન. ઓકે. અને આપણે મમ્મી બનાવે છે ચા ગરમા ગરમ બાપુ. અહીંયા અમારે મસ્ત ચા ઉકળે છે ને અહીંયા અમારે ભેંસના દૂધનું ઓપનિંગ થાય છે મમ્મી. હા બાપુ ને ભેંસના દૂધનો ચા પાઈ દઉં ને. ચા પાવો જ પડે ને. કોટી ચડાવી. હાલો બાપુ કોટી ચડાવવાની જ ને. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કિચનમાં ને કિચનમાં આવતા ભાઈ રસોઈ મંડાઈ ગઈ છે મમ્મીની. જોઈ શકો છો કે પેલા વેલા તો આપણે રાઈસ બફાઈ છે. જીરાસર લાગે છે ભાઈ કોમેન્ટ કરી દો. મમ્મી તો અમારે દેખાતા નથી. અહીંયા અમારે ભાઈ બટેકાનું શાક લાગે છે. મમ્મી શું રસોઈ બનાવવાના? રસોઈમાં તો આપણે બનાવી આજ તો દૂધીનો હલવો. શું વાત છે? અત્યારમાં નહીં, આપણે બપોર પછી બનાવીએ. ઓકે બપોર પછી દૂધીનો હલવો બનાવજો, બહુ મજા આવશે ભાઈ. મજા આવશે ને આપણે દૂધીનો હલવો બહુ સરસ બનાવીને બધા યુટ્યુબ ફેમિલીને બતાવી રેસીપી બતાવો. રેસીપી બતાવી. મિત્રો મમ્મી બહુ મસ્ત આપણે હલવો બનાવે છે દૂધીનો. તમે રેસીપી જરૂરથી જાણજો. બપોર પછી બનાવવાના છીએ, તમને બધાને દેખાડતા જશું. ને અત્યારે ભાઈ બટેટાનું શાક સુધારાય છે. બટેટાનું શાક, રોટલી ને દાળ ભાત. દાળ ભાત, રીંગણાનું શાક અને ચલાણા તો 10 કિલોનો હલવો બનાવતી દૂધીનો. ચલાણા દૂધીનો હલવો 10 કિલો? 10 કિલોનો બનાવતી. ડ્રાય ફ્રૂટ બહુ સરસ લાગે. ઠંડો કરીને ફ્રીજમાં મૂકી દઈએ. મજા આવે હો. મજા આવે. માસી ને જઈ આવ્યો કાલે? હા માસી ને જઈ આવ્યો ને બહુ મજા આવી હો મમ્મી. બહુ મજા આવી. બધા શું કરતા હતા? એ બધા મજા કરે. તો સારું ચાલો મમ્મી રસોઈ બનાવો. હાલો રસોઈ બનાવીને. આજ તો શનિવાર છે. હા આજે શનિવાર છે. તો હનુમાન દાદાનો વાર કહેવાય. હા તો કઈ વાંધો નહીં, આપણે હનુમાન દાદાના મમ્મી દર્શન કરાવીશું. હનુમાન દાદા મંદિરે જશું ને આપણે બધાને દર્શન કરાવીશું. ચટાકેદાર ભાઈ બટેટાનું શાક, પરવળનું શાક, રોટલી, દાળ ભાત મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. અને અહીંયા અમારે સ્કૂલેથી આવીને મંથનભાઈ સુઈ ગયા છે. હા હો. પરવળનું શાક અને બટાટાનું શાક. તમે જમ્યા કે નહીં? ઓકે તો સારું ચાલો અમે જમી રહીએ અને બેગ અહીંયા જ મૂકી દેવાનું. સ્કૂલેથી આવી ઉઠા હોય કા? હા. ઉઠો કેટલા? 6 વાગે ઉઠવાનું હોય. 7 વાગે સ્કૂલે જવાનું હોય ને? 7 વાગે સ્કૂલે જવાનું, 6 વાગે ઉઠવાનું. ઓકે તો સારું ચાલો મિત્રો મસ્ત ભાઈ આજે તો પરવળનું શાક ટેસ્ટ કરવાનું છે. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂનમાં ભાઈ આપણે હલવાની તૈયારી થાય છે. તો ચાલો ફટાફટ કિચનમાં જઈએ. અને મમ્મી ભાઈ હલવો બનાવવાનું કહેતા હતા તો દૂધીનો હલવો બનાવવાના છે. મસ્ત બધી તૈયારી મમ્મી ક્યારના કરતા હતા તો મસ્ત તૈયારી પણ થઈ ગઈ છે. અને ચાલો આપણે કિચનમાં જઈએ
અને તમને બધાને દેખાડીએ. મમ્મી પાસે આવી ગયા છે ભાઈ ગુડ આફ્ટરનૂન માં. અને મમ્મી કે દિવસના કહેતા હતા ભાઈ હલવો બનાવવાનો, તો આજે બનાવી જ નાખ્યો. આપણે હલવો આઝાદ બનાવીને કે ચલાલા તો બહુ હલવો બનાવતા. હા હો ચલાડા તો બહુ બનાવતા ને આજે મમ્મીએ ભાઈ અહીંયા બનાવ્યો છે. તમે જોઈ શકો છો મસ્ત આપણે દૂધીને ખમણી નાખી હે મમ્મી? હા દૂધીને ખમણી અને એનો રસ કાઢીને અને ઓલું કર્યું છે. ઓકે સૂકા આમ રસ આવ કાઢી નાખવાનો, સૂકો કરી નાખવાનો, કોરો મોરો કરી નાખવાનો. સાથે સાથે ભાઈ આપણે પેંડા છે, પેંડાનો ભૂકો, હા ખાંડ છે, સાકર અને ટોપરું. ટોપરું. ઓકે બહુ મસ્ત આઈટમ રેડી કરી દીધી છે. ઘરે હલવો બનાવીને ઘરે આપણે હલવો ખાવાનો હોય એટલે આપણે બહારનો કલર નખાય નહીં. હા. આપણે જ્યાં વરામાં જાવી ત્યાં લીલો એકદમ હોય એટલે આપણે એમ કે આ તો બહુ સરસ લીલો છે પણ એ colour નાખેલો. કલર નાખેલો હોય અને આપણે ઘરે ખાવા હાટો આપણે કલર નો નખાય. હા કલર નો નખાય ને સાથે સાથે ભાઈ આપણે ચા છે અને અહીંયા આપણે વેફર તળી દીધી છે નાસ્તા માટે. હા નાસ્તો કરી નાખો બે ભાઈ, ચા ને વેફર. હા ચા ને વેફર ને આપણે અહીંયા ઘીમાં આપણે ઘીમાં શેકી નાખવાનો હે મમ્મી? હા ઘીમાં કડીક શેકાવા દેવાનો. ઓકે અને પછી બધો મસાલો એડ કરી દેવાનો. મસાલો કરી નાખવાનો, પછી બધું ડ્રાય ફ્રૂટ નાખી દેવાનું. ઓકે ફાઇનલી ભાઈ અહીંયા આપણો મસ્ત હલવો શેકાઈ ગયો છે એકદમ. ઘી પણ આમ ચૂસી લીધું છે બધું, નહીં મમ્મી? હા સરસ થઈ ગયો. હા. પાણી વળી જાય ને પાણી ઘીમાં શેકાય. ઘીમાં શેકાઈ જાય. અને સૌ પ્રથમ તો આપણે શું એડ કરવાનું છે મમ્મી? પેલા આપણે દૂધ. સૌ પ્રથમ દૂધ એડ કરી દેવાનું હોય. હા હા દૂધ પછી સાકર. દૂધ પછી સાકર પ્રમાણસર, બરોબર ને? જે મમ્મી જેટલું ગળું ખાતા હોય એટલું. ગળ્યું ખાતા એટલા અને પછી પેંડા. ને એને સારી રીતના પછી મિક્સ કરી દેવાનું. હા પછી શેકાઈ જાય. પછી બધું ડ્રાય ફ્રૂટ ને ટોપરું નાખી દેવાનું. હા ડ્રાય ફ્રૂટ ને માથે થઈને મમ્મી ટોપરું તો હાવ છેલ્લે હોય ને? હા પછી છેલ્લે. ઓકે આપણે કલર તમે જોઈ શકો છો કે હલવો કેવો મસ્ત થઈ ગયો છે. હવે મમ્મી દૂધમાં શેકાવા દેવાનું નહીં? હા હવે દૂધ સાકર ને પેંડા એટલે બહુ સરસ દૂધીને મિશ્રણ થઈ જાય બધું. હા, માવો અને આપણે પેંડા ખાઈને એવો થઈ જાય બહુ હા. સરસ. વાહ ભાઈ વાહ. અને આને ભાઈ પછી આપણે છે ને મમ્મી ફ્રીજમાં મૂકીને ઠંડો થઈ જાય પછી ખાવાનું. ઠંડો થઈ જાય પછી ખાવાનું. ફાઇનલી આપણો મસ્ત હલવો રેડી થઈ ગયો છે. ઘીમાં પણ શેકાઈ ગયો છે મસ્ત ને ટેસ્ટમાં બેસ્ટ હશે મમ્મી, બહુ જોરદાર હો. એ સરસ આપડા ઘરનું બધું નાખ્યું ને પેંડા દૂધ મલાઈ વાળી હા. અને આ માથેથી ટોપરું ને ઓલું ડ્રાય ફ્રૂટ. માથેથી ભાઈ ટોપરું એડ કરી દેવાનું. થઈ ગયું ને? મસ્ત થઈ ગયો હો મમ્મી. સરસ થઈ ગયું ને માવા હા જેવું. માવા જેવો. ફાઇનલી મિત્રો આપણે દૂધીનો હલવો બહુ મસ્ત બનાવી દીધો છે. અને હલવો બનતા મિત્રો ઘડીકમાં વાતાવરણ જોવો કેવું મસ્ત થઈ ગયું છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ને મમ્મી હા બોલો. હું ને ભાઈ આપણે દહીણું મૂકતા આવી. હા દહીણું મૂકતા આવો પછી આપણે હનુમાન દાદા મંદિરે જઈ હા. ફૂલ ને એવું બધું હું ઉતારી લઉં. સરસ ફૂલ નવા ચંપાના આવ્યા છે તો ભગવાનની ચડાવાય ને. હા ભગવાનને ચડાવાય ને. વરસાદ પણ આવે એવું લાગે છે. અંધારું વરસાદ છે. આવશે. વરસાદ ને તો હજી 15 દી વયા 15 જવાના. દી વયા જાય. અષાઢી બીજ જ આવી જાય તું જોજે. હા અને મમ્મી હલવો બહુ મસ્ત બનાવ્યો. હવે ઠરવા મૂક્યો છે. ટેસ્ટ કર્યો મેં થોડો. એ બહુ સરસ મસ્ત બન્યો છે. અરે હું 10 કિલો નો હલવો બનાવતી ચલાળા. 10 કિલો નો. દૂધીનો બનાવતી. હા તુમડા દીધી બહુ મીઠી આવે. હા એ બહુ સરસ આવે એનો હું બનાવતી. હા ને ચાલો તો આપણે મંથનભાઈ અહીંયા રેડી થઈ ગયા છે. જોઈ લો ભાઈ બેહી ગયા છે. હાલો આપણે ગામમાં જઈએ. હા અને દવણું મૂકતા આવીએ ને વ્યૂ બતાવતા. હા અને ફાઇનલી મિત્રો મસ્ત થઈ ગયા છીએ રેડી. અને મમ્મી મંથનભાઈ ચાલો જાવું જ છે ને? હા હો. મમ્મી ચાલો. દાદાને જય કરી જ હા નાખી. હનુમાન દાદા પછી જય આપણે કરી ઓલા પણ નાખીએ. જવાનું છે ભૂરેખિયા લાડવા ધરવા. હા અંચળ ભૂરખિયા. આવશે ત્યારે જાશું. હા અંચળ આવશે ત્યારે જાશું. કે બાને હવે થોડું સારું થઈ જાય પછી જઈએ, બરોબર ને? હા, તો વાંધો નહીં. તો ચાલો અત્યારે ફિલહાલ નીકળીએ, નકર ભાઈ વરસાદ આવી જાય.
ફાઇનલી મિત્રો આપણે રોકડી હનુમાન દાદાના મંદિરે તો આવી ગયા છીએ, પણ મંદિરે આવતા આપણે જૂની યાદો તાજા થઈ ગઈ. તમે આ હિંચકા જોઈ શકો છો કે અમે નાના હતા ને મિત્રો, કે આજથી 5-7 વર્ષ પહેલા અહીંયા અમને નાના હતા તે મમ્મી ને પપ્પાને લાવતા, બહુ મજા આવતી ભાઈ. અને આ અમારી મમ્મી આવ્યા. મમ્મી હા બોલો. નાના હતા તે ખાતા સર ઈ તો કહું છું, નાના હતા તે બહુ લાવ્યા. વેકેશન કરવા આવતી ને તમને ફઈ અહીંયા લાવતા રોકડી હનુમાન. અને મમ્મી અમને તમે એટલા લાવ્યા છો? હા બહુ લાવતા, શનિવાર હોય એટલે આવવાનું છે હા, આવવાનું જ હોય. ખાવાની એવું. હવે તો આમ તમે જોઈ શકો છો આપણી કન્ડિશન. મમ્મી તઈ અહીંયાનો જમાનો કા અમે હિચકા ઊન પાયલ બેન ને દેવાંગભાઈ, પણ હવે તો છે ને કામનાથ ને બધી વધી ગયું ને એટલે ન્યા બધા હિચકા ખાવા છે. અહીંયા હવે બધું કેવું થઈ ગયું. હા તો આમ લોકેશન તો મિત્રો બહુ મસ્ત છે. અને આપણે આને શું કહેવાય જરા કોમેન્ટ કરી દો. બરોબર ને મમ્મી? ઓલા પણ છે હા, ઈ છે દેશી ખાતર. દેશી ખાતર છે. આપણે દેશી ખાતર છે આ બધી વાવે ને જો સામે મિત્રો આપણે વાવ્યું છે, ત્યાં બહુ કામ લાગે, નાખીએ ને એટલે વાવણી સારી થાય. કા મમ્મી? હા સરસ ઝાડવા ઉગી જાય ને દેશી ખાતર કહેવાય. અને અમારે મંથનભાઈ જોઈ ગયો હિચકા. મંથનને નાનપણ યાદ આવી. નાનપણ યાદ આવી ગયો. હજી મંથનભાઈ તો નાનો જ છે અમારે. હે આવું બધું છે મિત્રો, અમારી તો આવી બધી મોજ છે. બરોબર ને મમ્મી? ભાઈ આપણે એવી છે ને નાના છોકરાઓને બહુ દ્રીજાને લઈને આવશું હા, આપણે. બીજાને લઈને આવશું. હા. અને મિત્રો આપણે સામે રોકડિયા દાદાનું મંદિર, બહુ મજા આવે ભાઈ. અલગ જ ફીલ થાય અહીંયા તો. અલગ જ ફીલ થાય કે આમ મજા જ આવ્યા રાખે, શાંતિ વાળું વાતાવરણ, મસ્ત ઠંડો પવન આવે છે. बढ़िया से हमारे परोठे रेडी हो गए हैं मम्मी. બોલો. परोठा रेडी कर दीदा है हमने. હા પરોઠા બનાવીને જો. हाँ मस्त मम्मी परोठा સાથે સાથે ચા. વાહ ભાઈ વાહ. અને અહીંયા અમારા મંથનભાઈ હા જો ચશ્મા. હા મિત્રો ચશ્મા આપણે નવા લઈ આવ્યા છીએ, હજી લઈને જ આવ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કેવા છે, કોમેન્ટ જરૂરથી કરજો. આપણે ન્યુ શોપિંગ કરી લીધી છે. અને હું મારે હાટુ ચોકોસ લેવો દૂધમાં નાખીને. હા મંથનભાઈ ચોકોસ ને એવું બધું લઈ આવ્યા રાખે. હે મમ્મી? હા છોકરાને ભાવે ઈ ખાય. હા પહેરો તો મંથનભાઈ તમે ચશ્મા કેવાક લાગો. કોમેન્ટ ફટાફટ કરી દો મિત્રો.